નમસ્કાર મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર સ્વાગત છે. દોસ્તો, જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમમાં આજે આપણે કેન્દ્ર સરકારની એક અગત્યની ઇનિશિયેટિવ, એક અગત્યની પહેલ, જેને આપણે માહિરના નામથી ઓળખીએ છીએ, તો આજે આપણે માહિર પહેલ ઉપર ચર્ચા કરવાની છે. મિત્રો, માહિર પહેલ એ ઉર્જા ક્ષેત્ર એટલે કે પાવર સેક્ટર સાથે સંકળાયેલી છે અને આ 5 વર્ષ માટેની મતલબ કે નવીન ઉર્જાના ક્ષેત્રો આઈડેન્ટિફાય કરવા માટે અને તેના સંશોધનને પ્રોત્સાહન કરવા માટે આ માહિર નામની પહેલ એ તાજેતરમાં જ સરકારે આગળ વધારી છે. તો કયા કયા મંત્રાલયો આ આખી પહેલમાં ઇન્વોલ્વ છે અને તેના માટે શું કામ કરવામાં આવશે, આ બધા તથ્યોને આપણે ચેક કરીએ. તો સૌથી પહેલાં મિત્રો, માહિરનું પૂરું નામ આપણે ધ્યાનમાં રાખવું પડશે. મિશન ઓન એડવાન્સ એન્ડ હાઈ ઇમ્પેક્ટ રિસર્ચ. મિશન ઓન એડવાન્સ એન્ડ હાઈ ઇમ્પેક્ટ રિસર્ચ આ માહિરનું પૂરું નામ થશે. બીજો મુદ્દો એ કે કદાચ તમને પરીક્ષામાં પૂછાય કે આ પહેલ કયા સેક્ટર સાથે અથવા કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે, તો પ્રિલિમ્સ માટે ખૂબ ધ્યાનમાં રાખવા જેવી બાબત થાય છે. પાવર સેક્ટર એટલે કે ઉર્જા ક્ષેત્ર. ઉર્જા ક્ષેત્ર મિત્રો એટલે સામાન્ય રીતે તમે ઇલેક્ટ્રિસિટી ગણી શકો, સામાન્ય રીતે તમે તેને કુકિંગ ફ્યુઅલ સાથે જોડી શકો અથવા તમે તેને વ્હીકલની એનર્જી સાથે પણ જોડી શકો. એટલે ઉર્જાનો જેટલો પણ વપરાશ આપણે ડે બાય ડે રૂટીન લાઈફમાં કરીએ છીએ, એ તમામ સોર્સ સાથે જે કાંઈ પણ વિગતો સંકળાયેલી છે, જ્યાં જ્યાં નવીન સંશોધનનો અવકાશ છે, એ બધાને પ્રોત્સાહન આપવા માટે કલેક્ટિવલી બરાબર કોમ્પ્રિહેન્સિવ મેનરમાં માહિર ઇનિશિયેટિવ ઉપર કામ થશે. એટલે પાવર સેક્ટર આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. ઉર્જા ક્ષેત્ર સાથે આ પહેલ સંકળાયેલી છે. ઉર્જા ક્ષેત્ર સાથે જેટલી પણ વિશ્વ સ્તર ઉપર નવી ટેકનોલોજી ધ્યાને આવે છે, ઉભરતી ટેકનોલોજી ધ્યાને આવે છે, તો આ ઉભરતી ટેકનોલોજી એ પછી રાંધણ ગેસમાં હોઈ શકે અથવા તો વ્હીકલમાં એનર્જીના દૃષ્ટિકોણથી હોઈ શકે, ઓકે, પ્રકાશ મેળવવા માટે હોઈ શકે અથવા કોઈ પણ જગ્યાએ કે જ્યાં આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ છીએ, યુઝ કરીએ છીએ, એ બધી ઉભરતી ટેકનોલોજીમાં નવીન સંશોધનને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને ફંડ આપવાની અને તેને કેર કરવાની આ આખી પહેલ છે. તો આ એક બાબત ધ્યાનમાં રાખવી પડશે. હવે બીજો એંગલ કે ભાઈ આ માહિર નામની જે પહેલ છે એ ઉર્જા સેક્ટર સાથે તો સંકળાયેલી છે, બરાબર. નવીનતમ ઉર્જાના ક્ષેત્રો અથવા નવી ટેકનોલોજી જે વિશ્વ સ્તર ઉપર ઉભરે છે એને પ્રોત્સાહિત કરવાની વાત છે, પણ એ કયા મંત્રાલય દ્વારા આ ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવી, તો આપણે ધ્યાનમાં રાખવું પડશે. ભારત સરકારના 2 મંત્રાલયોની સંયુક્ત પહેલ છે. તેમાં મિનિસ્ટ્રી ઓફ પાવર એટલે કે ઉર્જા મંત્રાલય અને મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી એટલે કે નવીન અને પુનઃ પ્રાપ્ત થાય એવા ઉર્જા સ્ત્રોતોના વિકાસ માટેનું ભારત સરકારનું જે મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, ઓકે. તો MNRE, બરાબર, જેને આપણે ટૂંકમાં MNRE તરીકે ઓળખીએ છીએ, આ બંને મંત્રાલયની સંયુક્ત પહેલ છે. તો આ પણ તમારે આ જે પોઈન્ટ છે અથવા આ દ્રષ્ટિકોણ છે પ્રિલિમ્સ માટે ધ્યાનમાં રાખવો પડશે. બીજી એક ખાસ વાત કે અત્યારના ધોરણે આ પહેલને 5 વર્ષ માટે આગળ વધારવાનો નિર્ધાર છે. એટલે 5 વર્ષ 2023-24 થી લઈ અને 2027-28 સુધી આ પહેલ ઉપર કામ થશે. એટલે આ એંગલ પણ આપણે પ્રિલિમ માટે ધ્યાનમાં રાખવો પડે, 23-24 થી લઈ અને 27-28 સુધી. હવે જુઓ, આ આખું જે માહિર મિશન છે મિત્રો, તો તેમાં 2 પ્રકારના મતલબ એની 2 વિંગ અથવા 2 શાખા પડશે, બરાબર. એના 2 હિસ્સા પડશે. એક છે ટેકનિકલ સ્કોપિંગ કમિટી, ઓકે, જેના ચેરપર્સન કોણ હશે, તો કે ભાઈ જે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી નામની ભારત સરકારની પોતાની એક સંસ્થા છે, કાયદાકીય સંસ્થા, તેના જે વડા હશે એ આના ટેકનિકલ સ્કોપિંગ કમિટીના વડા રહેશે. તો ટેકનિકલ સ્કોપિંગ કમિટીનું મુખ્ય કામ ટેકનોલોજીકલ આસ્પેક્ટ ઉપર કામ કરવાનું અને સરકારને સલાહ આપવાનું છે. એપેક્સ કમિટી છે એ જે તે ઉભરતી ટેકનોલોજી ઉપર સંશોધન અંગેની જે કાર્યવાહી છે તેને મંજૂરી આપતી સૌથી સર્વોચ્ચ સંસ્થા રહેશે, જેના ચેરપર્સન કોણ હશે, તો કે કેન્દ્રીય મંત્રી, કેન્દ્રીય ઉર્જા મંત્રાલયના જે મંત્રી છે એ એના વડા રહેશે. તો આ પણ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. સંશોધન માટેના જે નવા ક્ષેત્રોને અત્યારે આઈડેન્ટિફાય કરવા અંગેની બેઝિક ચર્ચાઓ જે જોવા મળી છે મિત્રો, તેમાં લિથિયમ આયન સ્ટોરેજ બેટરી છે એનો કોઈ અલ્ટરનેટિવ ઓપ્શન, વિકલ્પ શોધવાની વાત આમાં સામેલ છે. એટલે લિથિયમ આયન સ્ટોરેજ બેટરી છે, બરાબર, એની સ્થાન ઉપર આપણે કોઈ નવી પાવર સ્ટોરેજ બેટરી ઉપર કામ કરી શકીએ કે જે વધુ એફિશિયન્ટ હોય, ઉત્પાદન સસ્તું હોય, ઉત્પાદન ભારતની અંદર બનતું હોય, એ એક મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખશું.
ઇલેક્ટ્રિક કુકર્સ રસોઈ માટે અથવા ઇલેક્ટ્રિક એવા પેન એટલે કે વાસણો કે જે વિદ્યુતથી ચાલે અને એ ઓછી ઉર્જાથી વધુ સારું આઉટપુટ આપણને આપે. તો આ પણ એક સંશોધનનો વિષય તરીકે આઈડેન્ટિફાય કરવામાં આવે છે. ગ્રીન હાઇડ્રોજન, બરાબર, ગ્રીન હાઇડ્રોજન ઉર્જાનું એક બહુ જ અગત્યના ફ્યુચર ફ્યુઅલ તરીકે કન્સિડર કરવામાં આવે છે મિત્રો. અને કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઘટાડવો હોય અથવા ગ્રીન હાઉસ ઇફેક્ટને ઘટાડવી હોય તો ગ્રીન હાઇડ્રોજન છે એ ફ્યુચરિસ્ટિક સોલ્યુશન છે. ફ્યુઅલ સેલનો વિકાસ ભારતમાં થાય, બરાબર. ફ્યુઅલ સેલ એ ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા તો તમે ઇલેક્ટ્રિક વ્હીકલથી આગળ હાઇડ્રોજન વ્હીકલનો જે કોન્સેપ્ટ છે એ ફ્યુઅલ સેલ વગર નકામો. તો ફ્યુઅલ સેલની ટેકનોલોજી જો ભારત જાતે વિકસાવવા માંડે, ઓકે, તો એનાથી દેશને ખૂબ ફાયદો થશે. તમારે ધ્યાનમાં રાખવાનું છે ફ્યુઅલ સેલ, બરાબર. આ ટેકનોલોજીમાં ફ્યુઅલ સેલમાં મુખ્ય ઈંધણ તમને પરીક્ષામાં પ્રિલિમમાં પૂછી શકાય. તો ફ્યુઅલ સેલ છે તેનું મુખ્ય ઈંધણ હાઇડ્રોજન છે. ફ્યુઅલ સેલનું મુખ્ય ઈંધણ હાઇડ્રોજન છે. ફ્યુઅલ સેલમાં હાઇડ્રોજનનો મુખ્ય બળતણ તરીકે ઉપયોગ થાય, તેની સાથે ઓક્સિજનનો સહાયક બળતણ તરીકે ઉપયોગ થાય. અને ફ્યુઅલ સેલમાં ઈંધણના દહન પછી પાણીની વરાળ છૂટી પડતી હોય છે. H2O ગેસ ફોર્મમાં છૂટું પડે છે પાણીની વરાળ. આ વિગતો પ્રિલિમ માટે ઉપયોગી, એટલે એને ધ્યાનમાં રાખશું. કાર્બન કેપ્ચર કેવી રીતે કરવો, આ ટેકનોલોજીનો સમાવેશ પણ માહિર ઇનિશિયેટિવમાં કરવામાં આવે છે. માહિર ઇનિશિયેટિવ અંતર્ગત મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ આ બધી ઉભરતી ટેકનોલોજીને ભારતમાં સ્વદેશી રીતે ઇન્ડિજિનિયસલી ડેવલપ કરવાની છે અને સાથોસાથ તેને વર્લ્ડ ક્લાસ માર્કેટમાં આપણે પહોંચાડી શકીએ, વિશ્વ સ્તરમાં તેનો પ્રસાર થઈ શકે, આપણે ભવિષ્યમાં એ વસ્તુને અન્ય દેશોમાં વેચી શકીએ કે એનો આપણે પેનિટ્રેશન કરી શકીએ, મતલબ કે આપણો એના લીધે આર્થિક વેપાર પણ વધવો જોઈએ. આ બધા જ મુદ્દાઓ માહિર સાથે સંકળાયેલા છે. તો જુઓ મિત્રો, આટલી બાબત આપણે ધ્યાનમાં રાખવી પડશે. બીજું, હમણાં આપણે વાત કરી સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી. બની શકે કે પ્રિલિમ્સમાં આ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીને ધ્યાનમાં રાખીને પ્રશ્ન આવી શકે. તો આ કેન્દ્ર સરકારની એક અગત્યની સંસ્થા છે કે જેની રચના 1951માં થઈ, જેનું વડું મથક દિલ્હી ખાતે છે. આ એક સ્ટેચ્યુટરી બોડી છે, એટલે કે કાયદાકીય સંસ્થા છે. તેની સ્થાપના છે એ મૂળ ઇલેક્ટ્રિસિટી સપ્લાય એક્ટ 1948 અંતર્ગત થયેલી છે. આગળ જતાં આ ઇલેક્ટ્રિસિટી સપ્લાય એક્ટ 1948 છે તેનું સ્થાન નવો એક કાયદો ગ્રહણ કરે છે, ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003. એટલે અત્યારના ધોરણે આ જે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી છે એ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 અંતર્ગત એનું કાયદાકીય સ્ટેટસ છે. આ સંસ્થાનું મૂળ કાર્ય છે સરકારને પાવર સેક્ટરમાં અગત્યની સલાહ પૂરી પાડવી અને ટેકનિકલ માર્ગદર્શન પણ પ્રોવાઈડ કરવું. તો મિત્રો આટલા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખ્યા. આ આજનો જે લેક્ચર છે પ્રિલિમ્સ માટે ખૂબ ઉપયોગી છે. માહિર ઇનિશિયેટિવ પાવર સેક્ટર સાથે સંબંધિત છે. કેન્દ્ર સરકારના 2 મંત્રાલયોની સંયુક્ત પહેલ 5 વર્ષ માટે કાર્યરત રહેવાની છે, જેમાં નવીન જે બધા ઇલેક્ટ્રિસિટીના કાર્યક્ષેત્રો છે તેનો વિકાસ થશે. નેક્સ્ટ લેક્ચર માટે તૈયાર રહો. વહેલી તકે આપણે નવા લેક્ચર સાથે મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ.